બ્રાહ્મણ એવું બોલ્યા કે મૂર્તિ બેહાડવાની 11 વાગે, હું બોલી સવારે 5 વાગે 15 મિનિટે. બોલો આવું મુહૂર્ત કોઈ હાલે? ગોંડો એ ના હાલે ને હપોરડીએ 5 વાગે કોઈ દીરો બેહાડે તોય મેં મુહૂર્ત હાલી. એ દાડો એવું બોલી કે વડવાળા મંદિર દુધરેજ એ મારા નાથની આરતી થતી હોય એટલે જો મોરના આઈની ધજા ઉપર બેહવું પડે બરોબર, તો તારા તો રાતી તોડીને એવું બોલી કે કાલ સવારમાં પરોડીએ 5 વાગે 15 મિનિટ થાય અને તારા ઘેર બરોબર હું ચેહર વીરનું મંદિર બનાવડાવ્યું છે ને હું મૂર્તિ બેહાડું તો 5 વાગે 14 મિનિટે નહીં, 5 વાગે 16 મિનિટે નહીં, પણ 5 વાગે 15 મિનિટે તારા મંદિરના ઉપર મોર આઈને બેહ અને 3 ટવકા પાડે. ના પાડવો જોવો 2 કે ના પાડવો જોવો 4 અને 3 ટવકા પાડે તો સમજે કે હું ભીખા નારાયણની માતા બોલી. એટલે રબારી મૂંઝવણમાં પડ્યા કે હવે કબૂતર નહીં આવતો મોર શું આવશે? ઓય હળકતી રેતી આટલી તપસે, ઉનાળાનો દાડો ઓય રેતી આટલી તપસે હોય પણ નહીં કબૂતર આવતો મોર શું હોય આવશે? હા, શ્યામાળાના રબારી ભેગા છે. કેવું રાતે વાત ફરતી થઈ ગઈ, પણ વાત ફરતી થઈ ગઈ. કહું ભુવાજી એવું કીધું કે સવારે 5 વાગે 15 મિનિટે મોર આવે તો જ મૂર્તિ બેહાડવાની, બાકી આ બધું બંધ કરી દેવાનું. શ્યામાળામાં વાત ફરતી હતી, ફરતા 10 ગોમના રબારી ભેગા થયા, 1000 લાલ પાઘડી ભેગી હતી. આનમુ પડિયતના મકવાણાની માતા મારા લેખ બનાવવા હતા. સવારે 1000 રબારી ભેગા છે લાલ પાઘડી કે મોર નહીં આવે તો શું થાય? સવારે 4 વાગે 4:30 થયા, ભાઈ આવે કે ભુવાજી ઉઠાડો નહીં યાર, મોર નહીં આવે તો મારા મોર બોલી જાય, મારું શું થાય? રબારી ભેગા બહુ થયા શીખ્યા, તો મોર નહીં આવે તો મારું કશું રહ નહીં. દાંતણ કર્યા વગર મારા બોયા વગર ચિંતા ના કરજો. મોર ના આવે ને તો હજુ માતા ધૂણવા મહિનો થયો છે, આજ પછી ધૂણવાનું એ નહીં, બાપો ધૂણવે બહુ છે, આપડે ધૂણવાનું થતું નથી. અને મોર ના આવે ને તો આખા ગામ વચ્ચે તારી માફી મું માગી. મોર આવ્યો 5 વાગે 13 મિનિટ થી હંગાતે ભાઈઓ તો ખમચોણ્યો કે ભાઈ મોર નહીં આવે. મેં કીધું હજુ 2 મિનિટ ની વાર છે, શાંતિ રાખ. મારા પર અંદર પેટે ધબકાલ વધતા હતા, પણ વિશ્વાસ હતો કે મારો રામ હારું જ કરશે.